લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સંપન્ન. કલોલ નગરપાલિકામાં આજે પ્રથમ 8 વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. કલોલ પ્રાંત અધિકારી તથા કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં કલોલ નગરપાલિકાના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં નવા ચૂંટાયેલા સભ્યોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. કલોલ નગરપાલિકાના કુલ 11 વોર્ડમાંથી ચૂંટાયેલા 44 કાઉન્સિલરોમાં ભારતીય જનતા પાર્ટીના 36 તથા કોંગ્રેસના 8 સભ્યોનો સમાવેશ થાય છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી પક્ષ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. બપોરે 3 વાગ્યે શરૂ થયેલી બેઠકમાં પ્રથમ 8 વર્ષ માટેની જનરલ મહિલા બેઠક અંતર્ગત જયશ્રીબેન પટેલને કલોલ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ અનિલભાઈ પરમારની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત નગરપાલિકાની વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ માટે પણ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં કમિટી ચેરમેન તરીકે વિમલ પ્રજાપતિ, શાસક પક્ષના નેતા તરીકે કૃણાલભાઈ દેસાઈ તથા દંડક તરીકે ધર્મેન્દ્રભાઈ વ્યાસની વરણી કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કલોલ શહેર ભાજપ સંગઠનના પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, અગ્રણી નેતા ગોવિંદભાઈ પટેલ, જે.કે. પટેલ, કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાની સાથે નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શહેરના માર્ગો, પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટર સંજય નાયક. ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂકીને ભલે મને આજે નગરપાલિકાના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે, પણ તેમ છતાં હું પોતે એક કાર્યકર્તા છું. એ જ રીતે કામ કરવાનો પ્રયત્ન કરીશ અને લોકો વચ્ચે એક કાર્યકર્તા બનીને જ રહીશ. સ્થાનિક પ્રશ્નોને શક્ય હશે એટલું સમજી અને એને ઝડપી નિકાલ લાવવાનો પ્રયત્ન કરીશ. મારું નામ છે પરમા દીપક કુમાર અનિલભાઈ. હું કલોલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ મને પૂરો સપોર્ટ કર્યો, મને ટિકિટ આપી અને મને પર વિશ્વાસ કરીને ઉપપ્રમુખ બનાવીને અને કામ કરવા માટે મને બધું હું પ્રયત્ન કરીશ અને ખૂબ ધ્યાન રાખીશ અને બધું હું જોઈને અને વિકાસ કરીને અને ગ્રીન સિટી બને એવું હું પ્રયત્ન કરીશ.